નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના આપણે સાંજના સમાચારમાં મળ્યા છીએ। તો આજે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ। તો આજે તારીખ છે 28 જાન્યુઆરી 2025। તો આજના દિવસે રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓનું 6 મહિનાનું બાકી ડીએ એરિયર્સ ફેબ્રુઆરી 2025માં ચૂકવવામાં આવશે મિત્રો। તો મિત્રો, રાજ્ય સરકારે ખૂબ જ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓનું જે 6 મહિનાનું ડીએ એરિયર્સ બાકી છે તે 2025 ફેબ્રુઆરી મહિનામાં ચૂકવવાનો સરકારે નિર્ણય લીધો છે। તો વિડીયોમાં બધી જ વિગતવાર વાત કરશું, એટલે તમે વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો આદેશમાં જણાવાયું કે કર્મચારી પેન્શનરોને જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના વધારાના ડીએ હપ્તાનું એરિયર્સ ફેબ્રુઆરી 2025માં ચૂકવવામાં આવશે। તો મિત્રો, જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। તો રાજ્યની ઓમર અબ્દુલ્લા સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે। તો રાજ્ય સરકારે કેબિનેટની મંજૂરી બાદ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવાના આદેશો જારી કર્યા છે। તો નવા દરો જુલાઈ 2025થી લાગુ થશે। તો મિત્રો, જમ્મુ કાશ્મીર સરકારે છે તે પેન્શનરો માટે ખૂબ જ સારો એવો નિર્ણય લીધો છે અને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આદેશ પણ જારી કર્યો છે। તેમજ નવા દરો જુલાઈ 2025થી લાગુ થશે મિત્રો। તો હકીકતમાં વર્ષ 2015ની પ્રથમ કેબિનેટ બેઠકમાં જમ્મુમાં ગયા અઠવાડિયે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં કેબિનેટે સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને પરિવારને ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થા દરોમાં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી। તો પેન્શનરોને 1 જુલાઈ 2024થી અમલમાં આવશે। તો મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ સોમવારે મોડી સાંજે આ અંગેના આદેશો જારી કરવામાં આવ્યા હતા। તો કર્મચારી પેન્શનરોને હવે 53% ડીએ મળશે। તો નાણાં વિભાગના આદેશો હેઠળ જમ્મુ અને કાશ્મીર સરકારે 7મા પગાર પંચની ભલામણો અનુસાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે, જેના પગલે ડીએ 50%થી વધીને 53% થઈ ગયો છે। તો વધેલું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2024થી લાગુ થશે। તો આવી સ્થિતિમાં જુલાઈથી જાન્યુઆરી સુધીનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે। તો મિત્રો, જે 6 મહિનાનું એરિયર્સ છે તે પણ ચૂકવવામાં આવશે અને 50%થી વધીને 53% ડીએ થઈ ગયું છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીનું એરિયર્સ પણ મળશે। તો નાણાં વિભાગના આદેશમાં જણાવાયું છે કે જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના વધારાના ડીએના હપ્તાનું એરિયર્સ ફેબ્રુઆરી 2025માં ચૂકવવામાં આવશે અને વધેલા ડીએને પણ જાન્યુઆરી 2025ના માસિક પગારમાં સામેલ કરવામાં આવશે। તો પેન્શનરો અને પારિવારિક પેન્શનરો માટે ડીએ તેના મૂળભૂત પેન્શન અથવા મૂળભૂત કુટુંબ પેન્શનના 53% કરવામાં આવ્યો છે। તો મિત્રો, જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીનું એરિયર્સ પણ સરકારે ચૂકવવાનો નિર્ણય લીધો છે। સાથે સાથે જાન્યુઆરી 2025ના માસિક પગારમાં સામેલ કરવામાં આવશે। તેમજ પેન્શનરો અને પારિવારિક પેન્શનરો એટલે કે કુટુંબિક પેન્શનરો માટે ડીએ તેના મૂળભૂત પેન્શન અથવા કુટુંબ પેન્શનના 53% કરવામાં આવ્યો છે મિત્રો। તો જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના પેન્શનરો અને ફેમિલી પેન્શનરોના લેણા પણ ફેબ્રુઆરી 2025માં ચૂકવવામાં આવશે। તેમજ સુધારેલા દરો જાન્યુઆરી 2025થી શરૂ થતા પેન્શન અને ફેમિલી પેન્શન સાથે ઉપલબ્ધ હશે મિત્રો। તો મિત્રો, જુલાઈથી જે ડિસેમ્બર 6 મહિનાનું એરિયર્સ છે તે ચૂકવવામાં આવશે ફેબ્રુઆરી 2025માં। તેમજ સુધારેલા દરો હોય તે જાન્યુઆરી 2025થી શરૂ થતા પેન્શન અને ફેમિલી પેન્શન સાથે ઉપલબ્ધ હશે મિત્રો।
તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।